સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। નમસ્તે ગુજરાતમાં સૌથી પહેલા વાત કરીએ આજે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે કમોસમી માવઠાની વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો રહેશે જ, પરંતુ સાથે જ બે સિસ્ટમ સક્રિય થતા આ માવઠાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી માવઠાની આગાહી રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના લીધે આ આગાહી કરવામાં આવી છે। તો સાબરકાંઠા છે, સાથે અરવલ્લી જિલ્લો છે, મહીસાગર છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। દાહોદમાં પણ આજે વરસાદ વરસી શકે છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, કયા કયા જિલ્લા એવા છે કે જ્યાં કમોસમી વરસાદ પડી શકે છે? કેવું વાતાવરણ રહેશે આ જિલ્લાઓમાં? ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે તો કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા અને સાથે દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વરસાદી ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેને લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રભાવિત વિસ્તારોમાં વધારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી સામાન્ય વાતાવરણ થઈ જશે, પરંતુ જે આજનો દિવસ છે જે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આભાર દિવ્યા તમામ વિગતો માટે।